ભારતના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી યોજનાર છે ત્યારે ધારી શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ આપ્યો છે। એના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી। એસટી બસ સ્ટેન્ડથી નીકળી યાત્રા લાઇબ્રેરી ચોક ખાતે પૂર્ણ થનાર યાત્રામાં ધારી પ્રાંત મામલતદાર, પોલીસ તંત્ર, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સહિત સ્ટાફ આ યાત્રામાં જોડાયેલ હતા। સાથે દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ધારીના ધારાસભ્ય સહિત ભાજપ હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત ગામના પ્રજાજનો આ યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર સંજય વાળા, ધારી। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા કાંબા। આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્યક્રમ આપ્યો છે ઘર ઘર ત્રિરંગા કાર્યક્રમને આજે સફળ બનાવવા માટે ધારી મુકામે જે ત્રિરંગા યાત્રાનો શુભારંભ કરીએ છીએ। એમાં પાર્ટીના તમામ આગેવાનો, ગામના તમામ આગેવાનો, તમામ કર્મચારીઓ બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલ છે।